નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિષ્યમાં. શું દર્શક મિત્રો તમે જાણો છો કે વડીલોપાર્જિત મિલકતમાંથી સ્વપાર્જિત મિલકત પણ થઈ શકે છે? તો આ કેવી રીતે? તો ચાલો આજે આપણે વિડીયોના માધ્યમથી સમજીએ. તો દર્શક મિત્રો, જો તમારા જે પણ પિતાજી છે એમને એમના પિતા તરફથી જે કહી શકે કે આપણા જે વડીલો હોય એ વડીલો તરફથી જે પણ મિલકત મળેલી હોય એવી જે મિલકત છે એને આપણે વડીલોપાર્જિત કહીશું. તો જે વડીલોપાર્જિત મિલકત છે તેની અંદર દરેક વસ્તુનો સમાવેશ થઈ શકે, ઘર, દુકાન, ફ્લેટ, મકાન કે પછી ખેતીની જમીન. તો આવી જે પણ મિલકતો છે એ જ્યારે વડીલોપાર્જિત હોય ત્યારે તેની અંદર તમારા જે પિતાના જેટલા સંતાનો હોય એટલે કે તમારા જેટલા પણ ભાઈ બહેનો હોય એ બધાનો સંપૂર્ણ એની અંદર એક સમાન હક કે હિસ્સો મળવા પાત્ર રહે છે જ્યારે વડીલોપાર્જિત જે મિલકત છે તેની અંદર. પરંતુ જે વડીલોપાર્જિત મિલકત છે એની અંદર જેટલા પણ સંતાનો હોય એમને એક સમાન રીતે એમનો પોતપોતાનો હિસ્સો જ્યારે મળી જાય છે ત્યારે આપણે કહીએ કે જે વડીલોપાર્જિત મિલકત છે તેનું વિભાજન થઈ ચૂક્યું છે. તો વિભાજન જે વ્યક્તિને થઈ ગયું, જે લોકો ઓરિજિનલ જે કહી શકાય કે વારસદારો હોય, તો હવે જે વિભાજન જે વ્યક્તિઓની વચ્ચે થઈ ગયું છે એ વિભાજનનો જે વ્યક્તિને પોતાનો હિસ્સો મળી ગયો તો એ પોતાનો હિસ્સો જે છે એ પોતાનો હિસ્સો કોઈ પણ વ્યક્તિ વેચી શકે છે. તો હવે જ્યારે પોતાનો હિસ્સો જે છે એ પોતાના હિસ્સાને જ્યારે જે તે વ્યક્તિ વેચે છે અને એ વેચાણ કરીને કોઈ નવી સંપત્તિ વસાવે છે તો એવા સંજોગો દરમિયાન જે નવી સંપત્તિ વસાવે છે એને પછી સ્વપાર્જિત મિલકતની અંદર તેનો સમાવેશ થાય છે. બીજા ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે એક વ્યક્તિને 3 દીકરાઓ છે અને એમની પાસે વડીલોપાર્જિત જે મિલકત છે એની અંદર જમીન છે ખેતીની. તો જે ખેતીની જમીન છે તે એમના પિતાના અવસાન પછી વારસાઈ દ્વારા 3 ભાઈઓએ નામ દાખલ કર્યા 7/12 અંદર. હવે 7/12 અંદર જે 3 ભાઈઓએ નામ દાખલ કર્યા અને એમનો જે 3 ભાગનો જે હિસ્સો છે, કારણ કે માતા પણ હયાત નથી એટલે પિતા અને માતા બંને નથી એટલે હવે જે પણ વારસદારો છે એ 3 ભાઈઓ જ છે. તો એ 3 ભાઈઓની જે જમીન છે આખી એની અંદર 3 વિભાજન થાય છે. 3 વિભાજન થયા પછી 3 ભાઈઓએ પોતપોતાનો જે ખેતીનો જમીનનો જે પણ એમને હિસ્સો મળ્યો હોય વિભાજનથી એ હિસ્સો તેઓ વેચીને એક ભાઈએ દુકાન લઈ લીધી. ઉદાહરણ દ્વારા સમજાવું છું. એક ભાઈએ ઘર લઈ લીધું, કોઈ બીજા ભાઈએ કોઈ પ્લોટ લઈ લીધો કે જે એને વારો છે. તો હવે 3 ભાઈઓને જે 3 સંપત્તિ અલગ અલગ છે એ મળી શામાંથી? તો કે વડીલોપાર્જિત જે મિલકતની અંદર તેમનો જે હિસ્સો હતો એ હિસ્સાની જમીન તેમણે વેચી દીધી અને બીજી નવી સંપત્તિ વસાવી. તો આવા જે પણ પ્રસંગો હોય એવા પ્રસંગોની અંદર દર્શક મિત્રો જે પણ વડીલોપાર્જિતથી મળેલી જે જમીન છે કે જે પણ ઘર હોય એનું વેચાણ કરીને જે નવી ઉપજ જે એમને પૈસા મળેલા હોય એનાથી એ નવી સંપત્તિનું જે નિર્માણ કરે અથવા નવી સંપત્તિ જે વસાવે એ સંપત્તિનો સમાવેશ પછી સ્વપાર્જિત મિલકતની અંદર થાય છે. એટલે એની અંદર જેટલા પણ હક હિસ્સો જેટલાનો હોય એ બધાનો જ મળી ગયેલો હોવો જોઈએ. પરંતુ જો 3 ભાઈઓને એ ખેતીની જમીનની અંદર હિસ્સો છે અને તેમાંથી 3ને સરખા ભાગે વહેંચણી ન થઈ હોય અને 3 ભાઈઓને માંથી કોઈ પણ 1 કે 2 ભાઈએ સંપૂર્ણ જમીન વેચી દીધી હોય તો એ જે પૈસાનો જે કહી શકાય કે વહેંચણી કરવાની છે એ વહેંચણી કાં તો 3 ભાઈ વચ્ચે થવી જોઈએ અથવા તો જે એક ભાઈને એમને જે હિસ્સો છે એ નથી આપ્યો ખેતીની જમીનનો અથવા જે ખેતીની જમીનનું વેચાણ કરીને જે પૈસા છે એ નથી આપ્યો તો એવી જમીન પછી જે હિસ્સો બાકી રહેલો છે એક ભાઈનો એવો વાંધો ઉઠાવી શકે છે, કેસ પણ કરી શકે છે અને જે જમીનની અંદર જેટલો હિસ્સો તેમના પોતાનો હતો 3 ભાઈઓમાંથી એક ભાઈનો જે આપેલ નથી એટલો હિસ્સો એમને મળવા પાત્ર રહે છે. અને એવા સંજોગો દરમિયાન જે વડીલોપાર્જિત જે જમીન છે જે એમને વેચી દીધેલી છે એનો વેચાણ દસ્તાવેજ પણ રદ
થઈ શકે છે. એટલે જેટલા અરજદારો છે એ અરજદારોને સરખા ભાગે પોતાને જે વહેંચણી છે એ વહેંચણી પ્રમાણેની મિલકતનું વિભાજન કરીને પોતપોતાના હિસ્સાનું એમને મળી ગયેલું હોવું જોઈએ. અને એ જે હિસ્સો છે એ પોતે વેચીને અને પછી જ્યારે નવી પ્રોપર્ટી વસાવે છે ત્યારે એવી જે પ્રોપર્ટી છે એને એ કહી શકાય કે હવે સ્વપાર્જિત થઈ ગઈ. એટલે દર્શક મિત્રો, જ્યારે વડીલોપાર્જિત મિલકત હોય અને એનું જો પોતાના હિસ્સાનો જે ભાગ મળ્યો છે તેનું વેચાણ કરીને એ જ્યારે નવી પ્રોપર્ટી વસાવે કે નવી જમીન ખરીદે કે નવું ઘર ખરીદે ત્યારે એ વ્યક્તિનું પોતાનું એકલાનું ગણાય છે. તે સમયે પછી બીજા કોઈ અન્ય વ્યક્તિ એની અંદર ભાગ પડાવી શકે નહીં, પરંતુ એ પોતપોતાના હિસ્સાનું જ હોવું જોઈએ. નહીં કે બીજા બાકીના જે પણ તમારા ભાઈ બહેન છે તેમના પણ હિસ્સાનું જો તમે લઈ લો છો અને એ જમીનનું વેચાણ કરીને તમે બીજું કોઈ ઘર કે દુકાન કે બીજી કોઈ જમીન ખરીદો છો, પરંતુ જેટલા તમારી વડીલોપાર્જિત જમીનની અંદર જેટલા તમારા ભાઈ બહેનનો હક કે અધિકાર હતો તેમને તમે નથી આપ્યો, તો પછી તમારી જે જમીન છે કે તમે જે નવું ઘર ખરીદેલું છે એ સ્વપાર્જિત મિલકતની અંદર ગણાય નહીં. કારણ કે જે જૂની જમીન છે તેની અંદર જેમનો હિસ્સો આપવાનો હતો એ તમે આપેલ નથી. એટલે જ્યારે તમે એનું જે જૂની જમીન જે છે, જે જૂની આપણે કહી શકાય કે જે વડીલોપાર્જિત મિલકત છે એનું વેચાણ કરીને તમે નવી ખરીદો છો, પરંતુ બાકીના સભ્યોનો હિસ્સો એમને નથી આપેલો, તો એ લોકો વાંધો ઉઠાવી શકે છે અને એ તમારી નવી ખરીદેલી જે મિલકત છે તેની અંદર પણ હક હિસ્સો માંગી શકે. કારણ કે જે જૂની વડીલોપાર્જિત જે જમીન હોય કે મિલકત હોય કે ઘર હોય એનો હિસ્સો એમને નથી આપવામાં આવ્યો અને તમે એકલાએ જે હિસ્સો છે એ બધા જ તમે કહી શકાય કે જે સંયુક્ત રીતે દરેકનો હિસ્સો જે એમને આપવો જોઈએ, એમનો અધિકાર જે એમને આપવો જોઈએ એ તમે ન આપેલો હોય અને તમે નવી પ્રોપર્ટી વસાવો તો એવી જે મિલકત છે એને તમે કહી શકો કે એને આપણે સ્વપાર્જિત ન કહી શકીએ, એ વડીલોપાર્જિતમાં જ ગણાય. પરંતુ તમારા માત્ર તમારા એકલાના હિસ્સાની જે પણ મિલકત કે તમારે જે પણ ઘરનો હિસ્સો મળ્યો હોય તોય, જમીનનો હિસ્સો મળ્યો હોય તોય, પ્લોટનો હિસ્સો મળ્યો હોય તોય, પરંતુ માત્ર ને માત્ર તમારા એકલાનો હિસ્સો મળ્યો હોય વડીલોપાર્જિતમાંથી, તો એવા હિસ્સાની તમે જે તે મિલકતને તમે જે વેચાણ કરીને અને નવી મિલકત વસાવો એવી જ મિલકતને આપણે સ્વપાર્જિત કહી શકીએ છીએ. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. મારો ઉદ્દેશ્ય એ છે કે તમે જે નવા કાયદા છે અથવા જે કાયદાની ગૂંચવણો છે તે હું તમને વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ ઘણા બધા જે દર્શક મિત્રોના પ્રશ્નો હોય છે અને પ્રશ્નોને જે માધ્યમ છે તે હું તમારી સમક્ષ વિડીયોના માધ્યમથી ઉપસ્થિત થઉં છું અને એ તમને હું જાણકારી આપું છું, જેથી કરીને જે પણ દર્શક મિત્રોને કોઈ સમસ્યા હોય તો વિડીયોના માધ્યમથી જવાબ મેળવીને અને તેમનો જે ઉકેલ છે એ આવી શકે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય